હર હર મહાદેવ, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય ને તમે જોયા છે વિજય બસ બ્લોગ. એક્ઝેક્ટ ઘણા દિવસ પછી લગભગ જોવા જઈએ 1.5 મહિનો થઈ ગયો વિડીયો નહોતો આવતો, પણ કામ હતું ઘણું, બરાબર, તો નહોતો કરી શકતો. એક્ઝેક્ટ અત્યારે હું આવી ગયો છું સિદ્ધપુરના બસ સ્ટેશન. તમે જોઈ શકો છો સિદ્ધપુરનું બસ સ્ટેશન છે. અહીંથી ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે સિદ્ધપુરથી દ્વારકાનો. તો અત્યારે નવી બસ જર્ની, નવો એક રૂટ ચાલુ કરવામાં આવેલો છે સિદ્ધપુરથી સોમનાથનો. તો આજની જર્ની આપણી રહેશે સિદ્ધપુરથી સોમનાથ સુધીની એન્ડ ટુ એન્ડ જર્ની કરશું. ડ્રાઈવર કંડક્ટર જોડે વાતચીત કરશું, પ્લસ આપણે કેટલા કિલોમીટર થાય છે, ટિકિટ ભાડું કેટલું છે, ટોટલી ચર્ચા કરશું વિડીયો દ્વારા. તો ચલો સીધી બસ એટલે બસ બતાવીએ ને પછી આપણે એન્ડ ટુ એન્ડ બસની જર્ની કરશું. તો બોલો મારી હારે. તો ફાઇનલી બસ આપણી આવી ગઈ છે. અહીંયા બનાસ લખેલું છે, એટલે કે શિવપુર ડેપોની ગાડી પાલનપુર ડિવિઝન લાગશે. શિવપુરથી સોમનાથ, શિવપુર વાયા પાટણ, શંખેશ્વર, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ હાઈવે, જુનાગઢ, કેશોદ, વેરાવળ થઈને સોમનાથ પહોંચે. ગાડી પહોંચવાનો ટાઈમ છે 5 વાગે. લગભગ આપણે સવારે 5 વાગ્યાની આસપાસ પહોંચી જઈશું. ગાડી નંબર છે 0615. અંદરથી ગાડી આખું તમને મસ્ત ઇન્ટરવ્યુ બતાવી દો. ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ જોડે પણ વાતચીત કરશું. ચલો બાકી ગાડી મસ્ત રીતે તમને બતાવી દઈએ. આ શું રહેશે ડ્રાઈવરનું કેબિન. ત્યાં કંટ્રોલ આવી જશે, અગરબત્તી કરી દીધી, ગાડી અંદરથી આવી છે, ફેન આવી જશે, એની સાથે અહીંયા બેલ આવી જશે 3/2, બરાબર. 52 ટોટલ સાહેબ કેટલી સીટો? 52 સીટ ને? 54 સીટ. અચ્છા, 54 સીટની ગાડી રહેશે. એક ઇમરજન્સી અહીંયા મળી રહેશે, પાછળની સાઈડ એક ઇમરજન્સી મળી રહેશે. ઉપરની સાઈડ તમે લગેજ બોક્સ, લગેજ તમારું નાનું મોટું હતું પણ મેળવવામાં છે. અહીંયા હાથ પકડાયેલું હોય તો મળી જાય સાથે. તો એક્ઝેક્ટ આપણે સિદ્ધપુર ડેપો પરથી નીકળી ગયા, એટલે આપણે અત્યારે પહોંચી ગયા છીએ હાઈવે પર. તો અત્યારે ગઈ છે તાવડિયા ચોકડી, અને અત્યારે આવશે પછી એક દેખરી ચોકડી, અને આગળ ગામ આવશે ખોલવાડા. નોનસ્ટોપ જે પણ પહેલું સ્ટેન્ડ હજી રહેશે એવું પાટણ રહેશે. પાટણ થઈને આપણે નીકળશું શંખેશ્વરવાળા રૂટ ઉપર. જે પણ રૂટ છે કેટલા ટાઈમ સાથે તમને જણાવીશું આજે. તો અત્યારે આપણે ખરી ચોકડી પહોંચી ગયા છીએ, અને આ રૂટ જશે જે છે મહેસાણા અમદાવાદ તરફ જશે, ને આપણે જઈશું અહીંથી પાટણ. અહીંથી થશે લગભગ 25 કિલોમીટર. ચલો તો આપણી ટિકિટ આવી ગઈ છે. જો કે મેં ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી છે. ટિકિટનું ભાડું છે લગભગ 330 રૂપિયાની આસપાસ તમને ટિકિટ પડશે. તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવેલી છે, એટલે અહીંયા ટિકિટની બતાવે. કિલોમીટર જોઈએ તો 532 કિલોમીટર સિદ્ધપુરથી સોમનાથ થશે. ચલો તો નોન સ્ટોપ આવી અહીંથી નીકળશું આપણે પાટણ તરફ જવા માટે. ગાડી પાટણ આવી ગયો. લગભગ 5:30 થયા છે ને આપણે પહોંચ્યા છીએ અત્યારે પાટણ.
ચલો તો 5:30 આપણે પાટણ પહોંચી ગયા છીએ. જો ત્યાં હંગામી ધોરણે બસ સ્ટેશન બનાવેલું છે. 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. નવું પ્લેટફોર્મ જે જૂનું બસ સ્ટેશન છે એ બનવા અત્યારે હંગામી ધોરણે જે બનાવવામાં આવ્યું છે. ચલો તો આપણે એક્ઝેક્ટ પાટણથી નીકળી ગયા છીએ 5:40 નોનસ્ટોપ ગાડી આવી જશે ચાણસમાં તમે સંકેત થઈને ગાડી આગળ નીકળી જે સ્ટોપ આવશે તમને જણાવે. વાગે 20 આપણે પહોંચી ગયા છીએ હારીજ સિટીમાં. સિટી હારીજમાં એક્ઝેક્ટ હાઈવે પર બસ સ્ટેશન છે. બસ સ્ટેશન પર તમને બતાવી દઉં. ચલો 6:20 આપણે હારીજ આવી ગયા છીએ. આ છે હારીજનું બસ સ્ટેશન. હારીજ બસ સ્ટેશન લગભગ 4 થી 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. સાત વાગે 10 આપણે પહોંચી ગયા છીએ શંખેશ્વર. ત્યાંથી આગળ એક ટ્રાવેલ છે જયપુરિયા હાઈવે પર છે. બસ સ્ટેશનમાં આ બાજુ મંદિર છે. સામેની તરફ મંદિર છે. બસ બતાવી દઉં. બહારની સાઈડ તમને નાસ્તા માટેની વ્યવસ્થા બધી મળી રહેશે હાઈવે પર. અહીંથી આપણને 1-2 પેસેન્જર છે ઓનલાઈન બુકિંગ વાળા એ પણ આવી જશે. આ છે શંખેશ્વર. ચલો નેક્સ્ટ સ્ટોપ ઉપર રહે છે અહીંથી આજે દસાડા. વાગવામાં લગભગ 10 વાગ્યા છે અને આપણે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર. તો આ છે કંઈક સુરેન્દ્રનગરની સિટી ડેપો પણ તમને બતાવી દઈએ. આ છે સુરેન્દ્રનગરની સિટી. ચલો તો આપણે 10:10 પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરના બસ સ્ટેશને. તો આ છે સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન. 15 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન હશે સુરેન્દ્રનગર. મૂલી થશે 18 કિલોમીટર, સાયલા 28, ચોટીલા 55 અને રાજકોટ થશે અહીંથી 102 કિલોમીટર. લગભગ અહીંથી રાજકોટ આવે 2.5 થી 3 કલાકનો રસ્તો થશે. તો કન્ટિન્યુ હવે નોન સ્ટોપ આવે અહીંથી સીધી ગાડી રાજકોટ જશે.
તો ચલો અહીંથી આપણો હાઈવે કનેક્ટ થઈ જશે અમદાવાદ રાજકોટ હાઈવે, જુનાગઢ રાજકોટ જામનગર. તો સીધી રીતે આપણે હાઈવે કનેક્ટ કરી લઈશું. તો સીધું અહીંથી નવું વ્યૂ જોવા મળશે, નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ હાઈવે આપણે કનેક્ટ કરી લઈએ છીએ. તો ચલો આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ ઉપર. તો સિટીથી રાજકોટ થશે લગભગ 70 કિલોમીટર થશે અહીંથી રાજકોટ. એ નેક્સ્ટ પાસે છે ચોટીલા ચામુંડા માતાનું મંદિર આવે છે, એના પછી થશે ત્યાંથી રાજકોટ થશે 50 કિલોમીટર. નોન સ્ટોપ આવી ગાડી સીધી ચોટીલા જઈને રોકીને ત્યાં પછી રાજકોટ હાઈવે કન્ટિન્યુ કરી રાખે. તો ચલો સીધા મળીએ હવે ચોટીલા. સાડા 11નો ટાઈમ થયો છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ ચોટીલા. તો ચોટીલા હાઈવે પર. તો આ છે ચોટીલા. આપણે બસ સ્ટોપ આવ્યો, ત્યાં ગાડી ઉભરી છે, બે પેસેન્જર છે. ચોટીલા સ્ટોપ કરશે. ચોટીલાનો ગેટ છે આ બાજુ, અહીંથી જવાશે માં ચામુંડાના પર્વત ઉપર. અહીંયા ચોટીલા બસ સ્ટેન્ડ આવી ગયું છે. તો ચલો નોન સ્ટોપ હવે નેક્સ્ટ સ્ટોપ અહીંથી રહેશે આપણું રાજકોટ. લગભગ 12:45 એટલે કે 1:15 વાગે રાત્રે આપણે રાજકોટના બસ સ્પોટે પહોંચી ગયા છીએ. તો આ છે રાજકોટનું બસ સ્પોટ. મસ્ત મજાનું છે, લગભગ 22-25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા ભોજનનગરી વચ્ચે બોટવા અમદાવાદ સ્લીપર નીકળી છે. અમે જે નાઇટની ગાડી છે એ પડી હોય છે. આપણી ગાડી લાગશે પ્લેટફોર્મ નંબર 16 ઉપર. તો આ છે 24 પ્લેટફોર્મનું રાજકોટનું બસ સ્પોટ. આ રીતનું રાજકોટનું મસ્ત મજાનું બસ સ્ટેશન દેખાય છે. ટોટલ સુવિધાથી મળી રહે છે.
ચલો સોમનાથ. ચલો તો આપણા કંડક્ટર સાહેબ આપણા જોડે હાજર છે. એમના જોડે 2 મિનિટ વાત કરી લઈએ. તો સાહેબ તમારું નામ શું? જગદીશભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 13 વર્ષથી. અચ્છા સાહેબ, આજે સિદ્ધપુરથી સોમનાથનો રૂટ ચાલુ કર્યો, કેટલો ટાઈમ થયો છે? 1 મહિના જેવું થવા આવ્યું ને? અચ્છા સાહેબ, કેટલા વાગે ઉપડવાનો ટાઈમ છે સિદ્ધપુરથી? 5 વાગે. અને સોમનાથ પહોંચવાનો 5:30. અચ્છા સાહેબ, થોડો રૂટ જણાવી દો, કયા રૂટે આપણે ગાડી નીકળે? સિદ્ધપુરથી ઊંઝા, મહેસાણા, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, વીરપુર, જેતપુર, કેશોદ, વેરાવળ અને સોમનાથ. બરાબર. અને સોમનાથથી ગાડી નીકળે કેટલા વાગે આપણે અહીંથી? સોમનાથથી સાંજે 8 વાગે. સાંજે 8 વાગે. અચ્છા, એ રૂટ વાયા કયો? એ વાયા રૂટ વેરાવળ, કેશોદ, જેતપુર, જુનાગઢ, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર. સર, રિટર્ન વાયા અમદાવાદ છે એમ ને? બરાબર. સાહેબ, થોડું ટિકિટ ભાડું કેટલું છે આપણે સિદ્ધપુરથી સોમનાથનું? સિદ્ધપુરથી સોમનાથના 328 રૂપિયા છે. અચ્છા, લોંગ ટાઈમે તમને અહીંયા સ્લીપર જોવા મળશે ખરા સિદ્ધપુરથી સોમનાથનું? હા, વાત ચાલુ છે. લગભગ 3-4 મહિનાની અંદર સ્લીપર મળી રહેશે ખરા ને? ઓકે, ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. ચલો, આપણા ડ્રાઈવર સાહેબ છે, જેમનું નામ ગુલાબસિંહ છે. બરાબર. સાહેબ, પ્રોપર રહેવાનું ક્યાં તમારું? ઊંઝા જોડે આઠો. આપણે ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં, કે મારા બાજુના ગામના જ છે. લગભગ 15 કિલોમીટર થતું છે. સાહેબ, કેટલા વર્ષથી સર્વિસ કરો એમાં? 9 વર્ષથી. અચ્છા, ડ્રાઈવર લાઈનમાં તમે હતા અહીંયા બસમાં, એસટીમાં, એના પહેલા શું કરતા હતા? અચ્છા, કોલેજની ગાડી ચલાવતા એમ ને? અચ્છા, ટોટલ સાહેબ એક્સપિરિયન્સ કેટલું ડ્રાઇવિંગ લાઈન? 15 વર્ષનું. ઓકે, ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. તો ચલો, સવારે લગભગ 5 વાગે આપણે સોમનાથ આવી ગયા હતા. અને અંધારતું એટલા માટે આપણે બસ સ્ટેન્ડ તમને બતાવી દઉં. તો અત્યારે ચલો થોડા અજવાળ થઈ ગયું છે, તો બસ સ્ટેન્ડ તમને બતાવી દઉં. તો આ જોઈ શકો છો, સૂરજ ઉગી ગયો છે અને બસ સ્ટેન્ડ છે સોમનાથનું. અહીંયા બસો છે, સામેની તરફ પાર્કિંગ છે, એટલે કે પ્રાઇવેટ બસો, નાની કારો બધી ત્યાં ઊભી રહે. અને આપણે સવારે વહેલા 5 વાગે પહોંચી ગયા હતા સોમનાથ. અને 5 વાગે સિદ્ધપુરથી નીકળ્યા હતા. નવો રૂટ તો બહુ બધાની મેસેજ આવતા હતા ઇન્સ્ટાગ્રામમાં કે બીજા બી ન્યૂ રૂટ ચાલુ કર્યો છે સિદ્ધપુરથી સોમનાથનો, તો કવર કરી લો. એટલા માટે કવર કરી લીધા. ઘણા તે વિડીયો પણ નહોતા હતા, કેમ કે ટાઈમ જ નહોતો. હું થોડો બીજી બહુ હતો, તો હજુ બીજી છું, પણ ટ્રાય કરીશ વચ્ચે વિડીયો આવે છે આપણા. બરાબર. તો મસ્ત મજાની જર્ની કરી. બીજી વસ્તુ કે રૂટ આખો ચેન્જ કર્યો છે. હજી હું આવ્યો છું વાયા પાટણ, હારીજ, પાટણ થઈને હારીજ, શંખેશ્વર, સમી, દસાડ રૂટ પર આવ્યો છું. પણ પાછો મેસેજ આવ્યો હતો કંડક્ટર સાહેબ પર, એટલે રૂટ ચેન્જ કર્યો છે. અને રૂટ ચેન્જ થયો છે વાયા સિદ્ધપુરથી ઊંઝા, મહેસાણા, બેચરાજી, વિરમગામ થઈને થયો છે. અને રિટર્નમાં સોમનાથથી સિદ્ધપુર વાયા અમદાવાદ થઈને જે છે, એટલે કે રાજકોટ પછી બસ અમદાવાદ, મહેસાણા થઈને નીકળશે. તો આ રીતનો રૂટ છે. ડિસ્ક્રિપ્શન જરૂરથી ચેક કરી લેજો. ટોટલી માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચલો, તો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.